નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે પ્રવેગ, જેને અંગ્રેજીમાં એક્સલરેશન કહેવામાં આવે છે. તો દોસ્તો, પ્રવેગ જેને અંગ્રેજીમાં એક્સલરેશન કહેવામાં આવે છે અને એની સંજ્ઞા છે એક્સલરેશનનો એ, એટલે એને સ્મોલ એ વડે દર્શાવવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, પ્રવેગની સંજ્ઞા કેપિટલ એ વડે દર્શાવવામાં આવતી નથી. એની સંજ્ઞા છે કઈ? સ્મોલ એ વડે દર્શાવવામાં આવે છે. હવે આ પ્રવેગની વ્યાખ્યા, પહેલી વ્યાખ્યા અથવા તો બીજી રીતે પણ લખાયેલી વ્યાખ્યા, એ વ્યાખ્યા આપણે એક ઉદાહરણ દ્વારા, એક સમજૂતી દ્વારા બનાવીએ. ડાયરેક્ટ હું વ્યાખ્યા લખતો નથી. અત્યાર સુધી આપણે પહેલા વ્યાખ્યા લખતા, ત્યારબાદ સમજતા. હવે હું પહેલા સમજૂતી આપીશ અને સમજૂતી પરથી આપણે વ્યાખ્યા તૈયાર કરશું. તો દોસ્તો, આપણો ટાર્ગેટ છે પ્રવેગ એટલે શું એ સમજવાનું. એના માટે એક ઉદાહરણ આપું છું. માનો કે આ સુરેખ પથ છે દોસ્તો. સુરેખ પથ એટલે કે સુરેખ રસ્તો છે. એ રસ્તા ઉપર એક વાહન લઈને આપણે ગતિ કરી રહ્યા છીએ. યાદ રાખો, આપણે જ ગતિ કરી રહ્યા છીએ એક વાહન લઈને. વાહન તરીકે તમને જે પસંદ હોય, બાઇક, એક્ટિવા, જે વાહન પસંદ હોય એ વાહન લઈને આ રોડ ઉપર આપણે આવી જઈએ. ધારો કે આ વાહન છે, આ વાહન તરીકે બાઇક કે એક્ટિવા લઈ શકાય કે કોઈ બીજું વાહન લઈ શકાય. આ વાહન સુરેખ પથ પર એક ધારાવેગથી ગતિ કરે છે. આ વાહન સુરેખ પથ પર એક ધારાવેગથી ગતિ કરે છે. એટલે કે આ વાહનનો વેગ સમય સાથે વધતો પણ નથી કે સમય સાથે ઘટતો પણ નથી. એટલે કે સમય સાથે આ વાહનનો વેગ બદલાતો નથી. એટલે કે આ વાહનનો વેગ અચળ રહે છે. ફરીથી, આ વાહન સુરેખ પથ પર એક ધારાવેગથી ગતિ કરે છે. એટલે કે આ વાહનનો વેગ સમય સાથે બદલાતો નથી. અને વાહનનો વેગ સમય સાથે બદલાતો ન હોય તો એને અચળ વેગ કહેવામાં આવે છે. એટલે કે આ વાહન અચળ વેગથી ગતિ કરે છે. તો આ વાહનની ગતિ કેવી કહેવાય? તો અચળ વેગી ગતિ કહેવાય. અચળ વેગી ગતિ કહે છે. એટલે ટૂંકમાં આ વાહનનો વેગમાં વધારો પણ થતો નથી કે વેગમાં ઘટાડો પણ થતો નથી. એક ધારાવેગથી ગતિ કરે છે. એક ધારાવેગથી ગતિ કરવી એટલે કે અચળ વેગથી ગતિ કરે છે. માટે આ ગતિને કહેવાય અચળ વેગી ગતિ. અને આનો વેગ સમય સાથે બદલાતો નથી. ઉદાહરણ તરીકે એક ઉદાહરણ આપી દઉં. માનો કે તમે બાઇક લઈને ગતિ કરી રહ્યા છો. બાઇક લઈને જ્યારે તમે ગતિ કરતા હોય અને એ બાઇકની અંદર એક સ્પીડોમીટર આવેલું છે. એ સ્પીડોમીટર તમારા વાહનની ઝડપ દર્શાવે છે ચોક્કસ સમયે. તો માનો કે આ સ્પીડોમીટરનો કાંટો છે, એ સ્પીડોમીટરનો કાંટો 60 ઉપર છે. માનો કે કોના ઉપર છે? 60 ઉપર. એનો મતલબ કે તમારા વાહનની ઝડપ, તમારા બાઇકની ઝડપ કેટલી થઈ? 60. અને આ કિલોમીટર પ્રતિ અવરમાં બતાવે છે. તો કિલોમીટર પ્રતિ અવર છે. આ તમારા બાઇકની ઝડપ થઈ ગઈ. આ બાઇકની ઝડપમાં જો હું દિશા ઉમેરી દઉં, દિશા આગળની તરફ, જો પાછળની તરફ જતા હોય તો માઇનસ દિશા ઉમેરી દો, આગળની તરફ જતા હોય તો પ્લસ દિશા ઉમેરી દો. એટલે આ થઈ ગયું ઝડપનું મૂલ્ય અને આ થઈ ગઈ દિશા. હવે મૂલ્ય અને દિશા બંને ભેગા થાય તો શું બની જાય? વેગ બની જાય. એટલે તમારા બાઇકનો વેગ છે 60. એટલે તમે માનો કે બાઇક ઉપર બેઠા છો, બાઇકનું આ સ્ટીયરિંગ આપણા હાથમાં છે. હવે એ બાઇકનો વેગ કેટલો છે? 60 છે. કારણ કે સ્પીડોમીટરનો કાંટો 60 ઉપર છે. હવે એ બાઇક લઈને તમે જતા હોય ત્યારે એ બાઇકનો વેગ 60 છે. એટલે બાઇકનો વેગ વધતો પણ નથી કે ઘટતો પણ નથી. એનો મતલબ કે બાઇકનો વેગ કેવો છે? અચળ છે. અને બાઇકનો વેગ અચળ હોય ત્યારે તમે કેવી ગતિ કરી રહ્યા છો? અચળ વેગી ગતિ કરી રહ્યા છો. પરંતુ આ સુરેખ રસ્તો અને આ તમારું બાઇક, એમાં તમે જ્યારે ગતિ કરતા હોય અને તમે વેગમાં વધારો કરો. વેગમાં વધારો કરવા માટે તમને ખબર હોય તો એક્સેલેટર આવે છે. એક્સેલેટર, એ એક્સેલેટરનો ઉપયોગ કરીને આમ કરીને વેગમાં વધારો કરો તમે. તો વેગમાં વધારો કરીએ છીએ. વેગમાં જો વધારો કરો તો આ વેગમાં થતા વધારાને સમયની સાપેક્ષે વેગમાં થતો આ વધારો, એ વધારાને કહેવાય પ્રવેગ દોસ્તો. એને શું કહેવામાં આવે છે? પ્રવેગ. એવી જ રીતે જો તમે વેગમાં ઘટાડો કરો, એટલે એક્સિલેટર તમે આમ ઓછું કરો તો વેગમાં ઘટાડો થશે. તો વેગમાં ઘટાડો અથવા તો વેગમાં તમે ઘટાડો કરતા હોય, વેગમાં ઘટાડો કરો
તો સમયની સાપેક્ષે આ વેગમાં થતો ઘટાડાને પણ શું કહેવામાં આવે છે? પ્રવેગ. એટલે ટૂંકમાં વેગમાં વધારો કે વેગમાં ઘટાડો એને વેગમાં થતો ફેરફાર કહેવામાં આવે. વેગમાં વધારો થાય કે પછી વેગમાં ઘટાડો થાય એને વેગમાં થતો ફેરફાર કહેવામાં આવે છે. વેગમાં ફેરફાર પણ કોની સાપેક્ષે દોસ્તો? સમયની સાપેક્ષે. કારણ કે વેગમાં વધારો થાય તોય સમય લાગે, વેગમાં ઘટાડો થાય તોય સમય લાગે. એમ સમયની સાપેક્ષે વેગમાં થતા ફેરફારને અને વેગમાં થતા ફેરફારને લઈ વેગમાં વધારો પણ થઈ શકે, વેગમાં ઘટાડો પણ થઈ શકે. આ વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહેવામાં આવે છે દોસ્તો. તો આપણી વ્યાખ્યા તૈયાર થઈ જાય કે સમયની સાપેક્ષે વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહેવાય છે. પ્રવેગ કહે છે. એને ભૌતિક વિજ્ઞાનની ભાષામાં એટલે કે વિજ્ઞાનની ભાષામાં એને આ રીતે પણ કહી શકાય અથવામાં કે વેગમાં થતા ફેરફારના સમય દરને વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. પ્રવેગ કહે છે. તો દોસ્તો આ સમય દર એટલે શું? સમય દરનો અર્થ થાય સમયની સાપેક્ષે. સમય દરનો અર્થ થાય દોસ્તો સમયની સાપેક્ષે. પણ વિજ્ઞાનની ભાષામાં સમયની સાપેક્ષે એને શું કહેવામાં આવે છે? સમય દર. એટલે વેગમાં થતો ફેરફાર પણ કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે. તેને શું કહેવામાં આવે છે? પ્રવેગ કહેવામાં આવે છે. માત્ર વેગમાં થતા ફેરફારને પ્રવેગ ના કહેવાય. સમયની સાપેક્ષે વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહેવામાં આવે છે દોસ્તો. તો જ્યારે બાઇક લઈને જતા હોય ત્યારે બાઇક લઈને જતા હોય વેગમાં તમે વધારો કરો તો આ સમયની સાપેક્ષે વેગમાં થતા વધારાને પણ પ્રવેગ કહેવાય. અને વેગમાં તમે ઘટાડો કરો તો સમયની સાપેક્ષે વેગમાં થતા ઘટાડાને પણ શું કહેવામાં આવે છે? પ્રવેગ કહેવામાં આવે છે. ટૂંકમાં વેગમાં વધારો કે ઘટાડો થાય એને વેગમાં ફેરફાર કહેવાય. માટે અહીંયા લખ્યું છે સમયની સાપેક્ષે વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહેવામાં આવે છે. એને વિજ્ઞાનની ભાષામાં વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહેવામાં આવે છે. ગમે તે વસ્તુ યાદ રાખી શકાય. હવે આપણે એક સિમ્પલ પ્રશ્ન પૂછીએ. આપણે એને ઉદાહરણ સ્વરૂપે લઈએ. ઉદાહરણ સ્વરૂપે માનો કે તમારા બાઇકનો વેગ કેટલો હતો? શરૂઆતમાં બાઇક તમે લઈ જતા ત્યારે તમારો વેગ હતો 60 નો વેગ. એટલે તમે બાઇક લઈ જતા ત્યારે તમારા બાઇકનો વેગ એક ધારો હતો 60 નો હતો. એટલે તમે એક્સિલેટરમાં વધારો પણ નથી કરવાના, ઘટાડો પણ નથી કરવાના, ખાલી એક્સિલેટર પકડી રાખશો. એક્સિલેટર પકડી રાખશો એટલે તમારા બાઇકનો વેગ કેવો રહેશે? એક ધારો રહેશે. અને વેગ એક ધારો રહે એને અચળ વેગ કહેવાય. આ ગતિને અચળ વેગી ગતિ કહેવાય. હવે આપણે એક ઉદાહરણ આપો ખાલી સમજવા માટે. ધારો કે તમારું આ બાઇક છે, આ તમારું બાઇક t1 સમય એટલે t1 બરાબર કોઈ સમય લઈ લો 5 સેકન્ડ. સ્ટોપ વોચ છે આપણી પાસે, સ્ટોપ વોચમાં 5 સેકન્ડ છે. 5 સેકન્ડે માનો કે તમારો બાઇકનો વેગ છે માન લઈએ કેટલો હતો? 60 કિલોમીટર પ્રતિ અવર. હવે તમે સમયની સાપેક્ષ એટલે 5 સેકન્ડ પછી 6 સેકન્ડ 7 સેકન્ડ 8 સેકન્ડ 9 સેકન્ડ 10 સેકન્ડ જ્યારે થઈ ત્યારે તમારો વેગ વધીને તમારા બાઇકનો વેગ વધીને ધારો કે 80 કિલોમીટર પ્રતિ અવર થાય છે. 80 કિલોમીટર પ્રતિ અવર થાય છે. તો આ વેગમાં શું થયું દોસ્તો? આ વેગમાં વધારો થયો. વેગમાં વધારો થયો. અને એ વખતે સમય કેટલો હતો? સમય t2 બરાબર 10 સેકન્ડ. તો આ સમયની સાપેક્ષે. તો સમયની સાપેક્ષે આ વેગમાં જે વધારો થયો, આ વેગમાં વધારો, એ વેગમાં વધારાને શું કહેવામાં આવે છે? વેગમાં થતા વધારાને પ્રવેગ કહેવામાં આવે છે. એવી જ રીતે તમારો અત્યારે હાલ વેગ કેટલો છે? બાઇકનો વેગ વધીને 80 છે. અને તમે સામે રોડ ઉપર જોવો છો તો રોડમાં વચ્ચે ગાય આડી ઉતરે છે. તમે રોડમાં જોવો છો સામે તો વચ્ચે કોણ આવે છે? ગાય આડી ઉતરે છે. તો સ્વાભાવિક છે તમે એક્સિલેટર શું કરશો? વધારશો? ના, એક્સિલેટર શું કરશો? ઓછું કરશો. એક્સિલેટર ઓછું કરશો એટલે વેગમાં ઘટાડો થશે. આ વેગમાં જે ઘટાડો થયો એ ઘટાડાને પણ શું કહેવામાં આવે છે? પ્રવેગ. એટલે હું અહીંયા ધારો કે શરૂઆતમાં તમારો વેગ, બીજી કન્ડિશનમાં શરૂઆતમાં વેગ તમારો 80 કિલોમીટર પ્રતિ અવર છે અને તમે ગાયને જોઈને
વેગમાં ઘટાડો કરશો અને વેગમાં ઘટાડો કરશો ત્યારે વેગ ઘટીને માનો કે 30 કિલોમીટર પ્રતિ અવર થાય છે. આ 80 તો એ શરૂઆતનો વેગ કરી લેવાય અને ઘટાડ્યા પછી જે વેગ વધ્યો એનો અંતિમ વેગ કહેવાય. તો અહીંયા તમે શું જોવો છો કે અહીંયા વેગમાં શું થાય છે? વેગમાં ઘટાડો થાય છે. આ વેગમાં ઘટાડો સમયની સાપેક્ષે અહીંયા જ્યારે 80 નો વેગ હતો ત્યારે કઈક સમય હશે, વેગ ઘટીને આટલો થયો ત્યારે કઈક સમય થયો છે. આ સમયની સાપેક્ષે વેગમાં જે ઘટાડો થયો એ વેગમાં થતા ઘટાડાને શું કહેવામાં આવે છે? પ્રવેગ કહેવામાં આવે છે દોસ્તો. તો હવે તમે સમજી ગયા છો કે વેગમાં થતા ફેરફારને સમયની સાપેક્ષે તો તેને શું કહેવામાં આવે છે? પ્રવેગ. એને શોર્ટમાં વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહેવામાં આવે છે. હવે જો આ વસ્તુ તમે સમજ્યા હોય તો તમને સામાન્ય 4 પ્રશ્ન પૂછી લઈએ. તો સામાન્ય પ્રશ્ન જુઓ. પ્રશ્ન પહેલો કે વેગ જો અચળ હોય, વેગ અચળ તો પ્રવેગ કેટલો હોય? ચલો, જો પદાર્થનો વેગ અચળ હોય તો પ્રવેગ કેટલો હોય? તો તમે કહેશો પ્રવેગ અચળ છે. પ્રવેગ એટલે શું? પ્રવેગ એટલે વેગમાં વધારો કાં તો વેગમાં ઘટાડો. અહીંયા વેગ અચળ છે એટલે વેગ અચળ હોય એટલે વેગ એક ધારો, વેગ વધતોય નથી, વેગ ઘટતોય નથી, એટલે વેગમાં વધારો પણ થતો નથી, ઘટાડો પણ થતો નથી. વેગ અચળ છે એનો મતલબ પ્રવેગ કેવો થાય? પ્રવેગ શૂન્ય. તો ખાસ ધ્યાન રાખવાનું. અથવા ઊંધું પૂછી દે, અથવા ઊંધું, જ્યારે પ્રવેગ શૂન્ય હોય ત્યારે વેગ કેટલો હોય? ચલો આવો પ્રશ્ન પૂછે. જ્યારે પ્રવેગ શૂન્ય હોય ત્યારે વેગ કેટલો હોય? હવે પ્રવેગ એટલે શું? તો વેગમાં વધારો અથવા વેગમાં ઘટાડો સમયની સાપેક્ષે. તો પ્રવેગ શૂન્ય છે એનો મતલબ કે વેગમાં વધારો શૂન્ય છે. પ્રવેગ શૂન્ય છે એનો મતલબ વેગમાં ઘટાડો શૂન્ય છે. એનો મતલબ વેગમાં વધારો પણ થતો નથી, ઘટાડો પણ થતો નથી. તો વેગ કેવો રહે છે? અચળ રહે છે. તો વેગ કેવો કહેવાય? અચળ રહે છે દોસ્તો. તો તમે હવે પ્રવેગને સારી રીતે સમજી શક્યા છો કે પ્રવેગ એટલે સમયની સાપેક્ષે વેગમાં થતો ફેરફાર. આ વેગમાં થતો ફેરફાર જો શૂન્ય હોય, વેગમાં થતો ફેરફાર શૂન્ય હોય એટલે વેગમાં કોઈ ફેરફાર થતો ના હોય તો પ્રવેગ ઉદ્ભવે નહીં. અને પ્રવેગ ઉદ્ભવે નહીં તો વેગ કેવો થઈ જાય? અચળ થઈ જાય દોસ્તો. બીજા પ્રશ્ન પછી પૂછીએ આપણે. ચલો કમ્પ્લીટ આટલું. હવે આપણે નવો ટોપિક લઈએ. સરેરાશ પ્રવેગ આપણો ટોપિક છે. હવે સરેરાશ પ્રવેગ કોને કહેવાય? તો ટોપિક નું હેડિંગ અહીંયા લખીએ આપણે. સરેરાશ પ્રવેગ. સરેરાશ પ્રવેગ. પહેલા સરેરાશ પ્રવેગની સંજ્ઞા શું? તો પહેલા પ્રવેગ હોય, પ્રવેગની સંજ્ઞા સ્મોલ a. અને સરેરાશ માટે મેં તમને સંજ્ઞા કીધી હતી, આવો ત્રિકોણીય કૌંસ. આ ત્રિકોણીય કૌંસને આપણે સરેરાશ કહેવાય. સરેરાશ પ્રવેગ. અથવા બીજી એક સંજ્ઞા કીધી હતી. ધારો કે આ પ્રવેગની સંજ્ઞા છે, આ ઓર લખ્યું છે, ઓર એટલે અથવા. આ પ્રવેગ અને સરેરાશની બીજી સંજ્ઞા છે ઉપર 12. આ માથા ઉપર, આ પ્રવેગના માથા ઉપર આડી લીટી દોરો. આડી લીટીને કહેવાય 12. અને એ 12 હાલ એ સરેરાશ તરીકે ઉપયોગમાં આવે છે. તો એ 12 એટલે કહેવાય સરેરાશ પ્રવેગ. અને આવો કૌંસ હોય ત્યારે બોલાય સરેરાશ પ્રવેગ. અને માત્ર ખાલી એ હોય ત્યારે એને પ્રવેગ કહેવાય. પણ ધારો કે આ રીતે બોલું તો સરેરાશ પ્રવેગ, અથવા આ રીતે 12 કરું ઉપર આડી લીટી એટલે 12, એટલે એને કહેવાય સરેરાશ પ્રવેગ. ઓકે, હવે સરેરાશ પ્રવેગની વ્યાખ્યા લખી દઉં પહેલા. તો સરેરાશ પ્રવેગની વ્યાખ્યા: પદાર્થના વેગમાં થતા ફેરફાર, પદાર્થના વેગમાં થતો ફેરફાર અને તે માટે આ વેગમાં જે ફેરફાર થાય છે એ ફેરફાર માટે લીધેલો સમયગાળાના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહેવામાં આવે છે. હવે હું શોર્ટમાં લખીશ સરેરાશ પ્રવેગ. આ શોર્ટમાં લખ્યું. ઓકે દોસ્તો, સરેરાશ પ્રવેગ કહેવાય છે. તો આ વ્યાખ્યા પરથી આપણે સૂત્રો તૈયાર કરી નાખીએ.
વ્યાખ્યા પરથી સૂત્ર તૈયાર થઈ જાય. પદાર્થના વેગમાં થતો ફેરફાર અને તે માટે લીધેલા સમયગાળાના ગુણોત્તરને સરેરાશ પ્રવેગ કહે છે. તો અહીંયા માટે સૂત્ર સરેરાશ પ્રવેગનું સૂત્ર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. આ સરેરાશ પ્રવેગનું સૂત્ર થઈ ગયું દોસ્તો. મેં આ શોર્ટમાં લખ્યું છે, ધ્યાન રાખજો. સરેરાશ પ્રવેગ. હવે વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ, એના પરથી વેગમાં થતો ફેરફાર શોધી શકાય. જેમ કે અહીંયા શરૂઆતમાં વેગ 60 હતો અને પછી વેગમાં વધારો કરીને વેગ કેટલો થયો 80, તો આ શરૂઆતનો વેગ કહેવાય અને અંતિમ વેગ કહેવાય. હવે વેગમાં કેટલો ફેરફાર થયો તો તમે જોઈ શકો છો. વેગમાં કેટલો ફેરફાર થયો? 60 નો 80 થયો એટલે વેગમાં ફેરફાર કેટલો થયો? 20. તો એ જાણવું હોય તો અંતિમ માઈનસ પ્રારંભિક કરો, v2 માઈનસ v1 કરો એટલે 80 માંથી 60 જાય એટલે કેટલો જવાબ આવે? 20 જવાબ આવે. તો વેગમાં આટલો ફેરફાર થયો. એવી જ રીતે અહીંયા જુઓ, શરૂઆતમાં 80 હતો અને વેગમાં ઘટાડો થઈને કેટલો થયો? 30. હવે તમારા વેગમાં ઘટાડો કેટલો થયો? તો વેગમાં ઘટાડો થયો 50. 80 માંથી કેટલો થયો? 30. તો 50 ઘટ્યો તો તમારે અંતિમ માઈનસ પ્રારંભિક કરો. 30 માંથી 80 જાય, 30 માંથી 80 તો જવાબ શું આવે? -50. આ માઈનસનો મતલબ થાય છે તો હાલ ઘટાડો થાય છે, 50 જેટલો ઘટ્યો છે. તો વેગમાં થતો ફેરફાર શોધવો હોય તો સૂત્ર શું બનશે? અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ એટલે વેગમાં થતો ફેરફાર મળી જાય. એવી જ રીતે સમયગાળો શોધવો હોય તો અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય. જસ્ટ એક્ઝામ્પલ તરીકે અહીં જોઈ લો. જ્યારે શરૂઆતમાં વેગ 60 હતો ત્યારે મેં સ્ટોપ વોચમાં 5 સેકન્ડ હતી અને 80 થયો ત્યારે સ્ટોપ વોચમાં સેકન્ડ હતી 10. તો કેટલો સમયગાળો થયો આપણે જોવો હોય તો શું 10 સેકન્ડ સમયગાળો થાય? ના, સમય ક્યાંથી ગણવાનો છે? 5 થી 10 સેકન્ડ. તો 10 સેકન્ડ ના થાય તો એના માટે શું કરવું પડે? અંતિમ માઈનસ પ્રારંભિક કરો. 10 માંથી 5 જાય એટલે કેટલું થઈ ગયું? 5 સેકન્ડનો સમયગાળો છે. એટલે યાદ રાખવાનું, સમયગાળો શોધવો તો અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય એટલે 5 સેકન્ડનો સમયગાળો થાય. એટલે અહીંયા સમયગાળો શોધવો હોય એટલે અંતિમ સમય માઈનસ પ્રારંભિક સમય. હવે અહીંયા ઉપર શેમાં ફેરફાર થાય છે? વેગમાં ફેરફાર થાય છે. તો વેગમાં ફેરફાર થાય છે એટલે એને ડેલ્ટા v વડે દર્શાવવામાં આવે છે. વેગમાં જે ફેરફાર થાય એને ડેલ્ટા વડે દર્શાવવામાં આવે છે. એવી રીતે અહીંયા શેમાં ફેરફાર થયો? સમયમાં. તો સમયમાં જે ફેરફાર થાય એને ડેલ્ટા વડે દર્શાવવામાં આવે છે. સમયમાં ફેરફાર. હવે ખાલી એકવાર એક્ઝામ્પલ તરીકે આપી દઉં કે ડેલ્ટા t નો મતલબ એવો ના થાય, આનો મતલબ એવો ના થાય કે ડેલ્ટા ગુણ્યા t છે. ખાસ ડેલ્ટા t એનો મતલબ એવો નહીં કે ડેલ્ટા ગુણ્યા t. આ તો એવું કહેવા માંગે છે કે સમયમાં મોટો ફેરફાર થાય છે. એવી જ રીતે ડેલ્ટા v નો મતલબ એવો ના થાય કે ડેલ્ટા ગુણ્યા v છે. આ તો એવું કહેવા માંગે છે કે વેગમાં ફેરફાર થાય છે અને આ ડેલ્ટા એ મોટો ફેરફાર દર્શાવે છે. એટલે આ સંયુક્ત પદ છે. ડેલ્ટા v એ સંયુક્ત પદ છે, વચ્ચે ગુણાકારની નિશાની આવે નહીં. એ ખાસ ધ્યાન રાખજો. આ એવું કહેવા માંગે છે વેગમાં ફેરફાર થાય છે, આ સમયમાં ફેરફાર થાય છે. હવે સરેરાશ પ્રવેગની સંજ્ઞા બેમાંથી ગમે તે મૂકી શકાય. તો સરેરાશ પ્રવેગની સંજ્ઞા આ બહુ લોકપ્રિય છે, માટે આ રાખીએ આપણે સરેરાશ પ્રવેગની. માટે તમારે આટલું સૂત્ર ખાસ ધ્યાન રાખવાનું. એક સમય વ્યાખ્યા ન યાદ હોય તો ચાલશે, પણ આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે. અને આ સૂત્ર પરથી આપણે દાખલા જોઈશું. હવે આપણે થોડા નાના નાના MCQ બનાવીએ. તો સૌથી પહેલા સરેરાશ પ્રવેગ હું આવું લખું એટલે તમારે વિચારવાનું આ છે શું? તો સરેરાશ પ્રવેગ નો SI એકમ બનાવીએ. નો SI એકમ. હવે સરેરાશ પ્રવેગનો SI એકમ બનાવવો હોય તો મેં તમને અગાઉના લેક્ચરમાં કીધેલું છે, જો તમને સૂત્ર આવડતું હોય તો સૂત્ર પરથી તમે સરળતાથી SI એકમ તૈયાર કરી શકો છો. તો સરેરાશ પ્રવેગનું સૂત્ર શું છે? વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો વેગમાં થતો ફેરફાર, એ વેગમાં થતા ફેરફારનો એકમ શું બનશે? વેગમાં થતા ફેરફારનો એકમ શું બને? તો વેગમાં થતો ફેરફાર હું ડેલ્ટા v લઉં, ડેલ્ટા v, અને ડેલ્ટા v નું સૂત્ર અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ. હવે એક એક્ઝામ્પલ અહીં ખાલી મેં કીધું હતું અહીંયા
વેગ 60 માંથી કેટલો થયો 80 એટલે અંતિમ માઈનસ પ્રારંભિક કરું છું તો અહીં આવી જવું અંતિમ વેગ કેટલો હતો 80 માઈનસ પ્રારંભિક કેટલો હતો 60 એટલે જવાબ શું આવ્યો 20 પણ આ 20 શું જવાબ આવ્યો વેગમાં ફેરફાર અને વેગમાં ફેરફાર ક્યારે થાય વેગમાંથી વેગ જાય ત્યારે વેગમાં ફેરફાર કહેવાય હવે વેગમાંથી વેગ જાય તો શું બળ મળે વેગમાંથી વેગ જાય તો શું તાપમાન મળે વેગમાંથી વેગ જાય એટલે વેગ જ મળે તો આ 20 એટલે કયો એકમ તો વેગનો જ એકમ થાય કિલોમીટર પ્રતિ અવર તો આ કયો એકમ થયો વ્યવહારુ એકમ તો વ્યવહારુ એકમ પરથી તમે SI એકમ તૈયાર કરી શકો છો આનો SI એકમ કયો થાય તો મીટર પ્રતિ સેકન્ડ થાય તો અહીંયા આ સૂત્ર છે એ સૂત્રમાં વેગમાં થતો ફેરફાર એનો SI એકમ શું થાય મીટર પ્રતિ સેકન્ડ એવી રીતે સમયગાળો તો સમયગાળાનો SI એકમ તો આપણને ખબર છે સમયગાળો ડેલ્ટા t t2 t1 એટલે સમયમાંથી સમય જાય એટલે આવે શું સમય તો અગાઉ અહીંયા મેં તમને કીધું શરૂઆતનો સમય કેટલો તો 5 સેકન્ડ અંતિમ સમય કેટલો લીધો 10 સેકન્ડ તો સમયગાળો કેટલો આવે છે 5 સેકન્ડનો સમયગાળો આવશે તો અહીંયા 10 માંથી 5 જાય 10 માંથી 5 જાય એટલે જવાબ શું વધશે 5 પણ શું આવ્યું આ 5 સેકન્ડ આવ્યું એટલે સમયમાંથી સમય જાય એટલે સમય જ આવે અને જેનો એકમ શું થાય સેકન્ડ એટલે આ સમયગાળાનો એકમ પણ શું થશે સેકન્ડ થશે હવે તમે આનું સાદુરૂપ આપો કે આ સેકન્ડ ક્યાં આવશે આ સેકન્ડ ક્યાં આવશે તો છેદમાં આવશે છેદમાં આવે એટલે સાદુરૂપ શું થશે મીટર અને છેદમાં સેકન્ડ ગુણ્યા સેકન્ડ એટલે જવાબ શું આવશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર સ્ક્વેર એટલે શું બને સ્ક્વેર એટલે વર્ગ થાય તો વર્ગને અંગ્રેજીમાં સ્ક્વેર કહેવાય વર્ગને અંગ્રેજીમાં કહેશું સ્ક્વેર SQRE તો આનો એકમ જો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો SI એકમ થાય છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા તો આને બીજી કેવી રીતે લખી શકાય કારણ કે સેકન્ડની 2 ઘાત ઉપર જાય તો -2 ઘાત થાય તો આ રીતે પણ લખી શકાય મીટર સેકન્ડની -2 ઘાત તો દોસ્તો આ રીતે પણ લખી શકાય મીટર પ્રતિ સેકન્ડની 2 ઘાત મીટર પ્રતિ સેકન્ડની 2 ઘાત અથવા મીટર સેકન્ડની -2 ઘાત પણ આ -2 ઘાતને ઇન્વર્સ ના કહેવાય એ તો મીટર સેકન્ડની -1 ઘાત હોય ને તો -1 ઘાતની ઇન્વર્સ કહેવાય આ ખાસ તો આને ખાલી શું બોલાય મીટર સેકન્ડની -2 ઘાત ઓકે તો આ રીતે લખી શકાય એવી રીતે વ્યવહારુ એકમ શું બને તો સરેરાશ પ્રવેગનો વ્યવહારુ એકમ તો એ તમારે બોલવાનો છે ક્વેશ્ચન નંબર 3 અગાઉના 2 પ્રશ્ન અને આ ત્રીજો પ્રશ્ન તો વ્યવહારુ એકમ મીટરની જગ્યાએ શું આવશે તો મીટરની જગ્યાએ આવશે કિલોમીટર અને સેકન્ડની જગ્યાએ શું આવશે અવર આવશે અને અવરનો વર્ગ આ થઈ ગયો વ્યવહારુ એકમ બીજી રીતે લખવો હોય તો શું બનશે કિલોમીટર અવરની -2 ઘાત આ 2 h ની 2 ઘાત ઉપર જશે એટલે શું બની જશે -2 ઘાત ઓકે ત્યારબાદ આગળ વધીએ તો સરેરાશ પ્રવેગ દોસ્તો સદિશ રાશિ છે સરેરાશ પ્રવેગ એ સદિશ રાશિ છે સદિશ રાશિ અને સદિશ રાશિ હોવાથી તે મૂલ્ય અને દિશા બંને ધરાવે છે અદિશ હોય તો માત્ર મૂલ્ય જ ધરાવે જેમ કે પથ લંબાઈ અને ઝડપ બંને અદિશ રાશિ છે જે માત્ર મૂલ્ય જ ધરાવે છે જ્યારે સ્થાનાંતર અને વેગ એ સદિશ રાશિ છે મૂલ્ય અને દિશા બંને ધરાવે છે એ જ રીતે આ સરેરાશ પ્રવેગ એ સદિશ રાશિ છે ટૂંકમાં લખું છું તે મૂલ્ય અને દિશા બંને ધરાવે છે મૂલ્ય અને દિશા બંને ધરાવે છે તો પ્રશ્ન થાય મૂલ્ય એટલે આંકડા પણ દિશા ધરાવે છે તો સરેરાશ પ્રવેગની દિશા કઈ બાજુ હશે તો સૂત્ર પરથી ચેક કરી લઈએ તો સરેરાશ પ્રવેગનું સૂત્ર શું છે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો સમયગાળાને એટલે કે સમયને કોઈ દિશા હોતી નથી ધારો કે પૂર્વમાં 2 વાગ્યા હોય તો પશ્ચિમમાં 2 જ વાગ્યા હોય ઉત્તરમાં 2 જ વાગ્યા હોય એવું નહીં દિશા બદલાય સમય બદલી જાય એટલે સમયને કોઈ દિશા હોતી નથી દોસ્તો એટલે સમય અદિશ રાશિ છે માત્ર મૂલ્ય જ ધરાવે છે એટલે સરેરાશ પ્રવેગનું સૂત્ર છે વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો એટલે વેગમાં થતા ફેરફારની જે દિશા હોય વેગમાં થતા ફેરફારની જે દિશા હોય એ જ દિશા સરેરાશ પ્રવેગની દિશા હશે હવે કઈ રીતે તો એ સમજાવું છું તો એ લખું કે ભાઈ પ્રવેગ
એ સદિશ રાશિ હોવાથી એ મૂલ્ય અને દિશા બંને ધરાવે છે. તો સરેરાશ પ્રવેગની દિશા કઈ બાજુ? તો લખીએ કે સરેરાશ પ્રવેગની દિશા વેગમાં થતા ફેરફારની દિશામાં હોય છે. વેગમાં થતા ફેરફાર એટલે કે ડેલ્ટા વી ની દિશામાં હોય છે. તો આને એક્ઝામ્પલ દ્વારા સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે. એક્ઝામ્પલ ખાસ મહત્વનું છે કે સરેરાશ પ્રવેગની દિશા, આ સરેરાશ પ્રવેગની દિશા કઈ દિશામાં હોય છે? તો વેગમાં થતા ફેરફારની જે દિશા હોય એ જ દિશામાં સરેરાશ પ્રવેગની દિશા હોય. દાખલા તરીકે હું અહીંયા પથ બનાવું, આ સુરેખ પથ. આ સુરેખ પથમાં આ પ્લસ એટલે કે ધન x અક્ષ લઉં છું. આડી રેખાને આપણે x અક્ષ લઈશું. આ સુરેખ પથ પર એક x અક્ષ મૂકી દીધી છે. એમાં આ બાજુની દિશાને આપણે ધન x અક્ષની દિશા કહીશું, એટલે કે આગળની દિશા, એટલે કે આગળની દિશા. એવી રીતે અહીંયા પાછળની દિશાને આપણે ઋણ x અક્ષની દિશા કહીશું. ઋણ x અક્ષની દિશા. હવે ઋણ x અક્ષની દિશા એટલે દોસ્તો પાછળની દિશા. હવે સમજવા માટે ધારો કે આ તમારું બાઇક છે અથવા તમારું વાહન છે. એ વાહન નો શરૂઆતનો વેગ, એ વાહનનો શરૂઆતનો વેગ v1 બરાબર, આ વાહનનો શરૂઆતનો વેગ v1 બરાબર લઈ લઉં 20 મીટર પ્રતિ સેકન્ડ લઉં છું. હવે સમજાવવા માટે મીટર પ્રતિ સેકન્ડ. હવે એ વેગ વધીને v2 બરાબર 50 મીટર પ્રતિ સેકન્ડ થાય છે. કિલોમીટર પ્રતિ અવર પણ લેવાય સમજાવવા માટે, મીટર પ્રતિ સેકન્ડ પણ લેવાય. તો વાહનની આ જે વાહન છે એની ગતિની દિશા કઈ બાજુ છે? વાહન કઈ દિશામાં જઈ રહ્યું છે? તો વાહનની ગતિની દિશા, આ વાહનની ગતિની દિશા ધન x અક્ષની દિશામાં જઈ રહ્યું છે, એટલે કે આગળની દિશામાં જઈ રહ્યું છે હાલ પૂરતું. એટલે આ દિશા છે વાહનની ગતિની દિશા એ પણ મેં લખી દીધું. તો દોસ્તો વેગમાં થતો ફેરફાર શોધો પહેલા, કારણ કે સરેરાશ પ્રવેગની દિશા કોની દિશામાં? તો વેગમાં થતા ફેરફારની દિશામાં. તો પહેલા વેગમાં થતો ફેરફાર શોધીએ. તો વેગમાં થતો ફેરફાર શોધવાનું સૂત્ર શું? તો અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ. અંતિમ વેગ કેટલો છે? 50 અને પ્રારંભિક કેટલો છે? 20. એટલે અહીંયા મૂકીએ 50 માંથી 20 બાદ કરું છું એટલે 30 જવાબ આવશે. 30 મીટર પ્રતિ સેકન્ડ. હવે વેગમાં થતો આ ફેરફાર, એ વેગમાં થતા ફેરફારની નિશાની કઈ આવી? ધન આવી. વેગમાં થતા ફેરફારની નિશાની કઈ આવી? ધન આવી. એટલે કે વેગમાં થતો ફેરફાર કઈ દિશામાં છે? તો વેગમાં થતો ફેરફાર ધન દિશામાં છે, એટલે કે ધન x દિશામાં છે, એટલે કે આગળની દિશામાં છે. હવે અહીં સૂત્રમાં જુઓ, સમયગાળાને કોઈ દિશા હોતી નથી, એટલે હંમેશા એ ધન જ હોય. જેને કોઈ દિશા ના હોય એ હંમેશા ધન જ હોય, કારણ કે મૂલ્ય જ ધરાવે, મૂલ્ય હંમેશા ધન જ હોય. હવે વેગમાં થતા ફેરફારની દિશા કઈ આવી? વેગમાં થતા ફેરફારની દિશા ધન આવી. એટલે ધન ધનાધન ધન, એટલે કે વધતે વધતે વધતા, તો આ સરેરાશ પ્રવેગ કેવો મળે? ધન મળે. તો સૂત્ર પરથી કહી શકાય તો સરેરાશ પ્રવેગની દિશા કઈ બાજુ આવે? ધન આવે, એટલે કે ધન x દિશામાં આવે, એટલે કે આગળની દિશામાં આવે. તો પહેલી વસ્તુ કે સરેરાશ પ્રવેગની દિશા કઈ બાજુ? તો વેગમાં થતા ફેરફારની દિશામાં. વેગમાં થતા ફેરફારની દિશા કઈ બાજુ? તો ધન x દિશામાં, એટલે કે આગળની દિશામાં. તો સરેરાશ પ્રવેગ આગળની દિશામાં થાય. એટલે કે વાહન જે દિશામાં ગતિ કરે છે, એ દિશામાં સરેરાશ પ્રવેગની દિશા છે, એવું કહી શકાય. હવે આગળ બીજું એક ઉદાહરણ લઉં. ચલો બીજું ઉદાહરણ સમજો ખાસ. આ એક ટોપિક સમજવા જેવા છે, અને આ ટોપિક ની સમજૂતી આગળની થિયરીમાં કામ લાગે માટે હું તમને આટલું બધું ડીપમાં સમજાવી રહ્યો છું, ઉદાહરણ આપી કારણ કે પછી આગળની થિયરી આપણને સમજવામાં સરળ પડે. ચલો શરૂઆતમાં તમારા આ બાઇકનો વેગ, આ ધન x દિશા, એટલે આગળની તરફ, આ ઋણ x દિશા એટલે પાછળની તરફ. હવે શરૂઆતમાં તમારા બાઇકનો વેગ છે v1 બરાબર લઈ લઉં છું 50 મીટર પ્રતિ સેકન્ડ. હવે તમે રસ્તા ઉપર જઈ રહ્યા છો, વચ્ચે રોડ ઉપર ગાય આવે છે, એટલે સ્વાભાવિક છે તમે બ્રેક મારશો અને એક્સિલેટર ઓછું કરશો. તો એક્સિલેટર તમે ઓછું કરો અને વેગમાં તમારો ઘટાડો કરશો. હવે
વેગમાં જે ઘટાડો થાય છે એ વેગમાં થતો જે ઘટાડો માનો કે ઘટીને 30 મીટર પ્રતિ સેકન્ડ છે. તો તમે જ્યારે એક્સિલરેટર આમ ઓછું કરો અથવા બ્રેક મારો તો તમારી દિશા આમ નહીં થઈ જાય, તમારી દિશા આમ નહીં ના થઈ જાય, બસ વેગ ખાલી કરે. ધારો કે હું બાઇક લઈને જઉં છું, મારા બાઇકનો વેગ 50 અને રોડ ઉપર ગાયો આવે છે. હવે બ્રેક મારીને હું થોડું એક્સિલરેટર ઓછું કરું છું તો શું મારી વાહનની દિશા આ બાજુ થઈ જાય? હું આ બાજુ જતો થઈ જાઉં? ના, મારી દિશા તો આ જ રહેવાની છે. વાહનની દિશા તો મારા વાહનની ગતિની દિશા તો આ જ રહેવાની છે. તો વાહનની ગતિની દિશા તો આ દિશામાં રહેવાની છે, એ ખાસ જોજો. હવે વેગમાં જે ફેરફાર છે આપણે શોધીએ તો આ કિસ્સામાં વેગમાં ફેરફાર ડેલ્ટા v બરાબર શું થશે? અંતિમ વેગ માઈનસ પ્રારંભિક વેગ. અંતિમ માઈનસ પ્રારંભિક. શરૂઆતમાં જે વેગ હતો એ પ્રારંભિક વેગ, ઘટીને જે થયો એ અંતિમ વેગ. તો અંતિમ માઈનસ પ્રારંભિક કરો એટલે જવાબ શું આવશે? 30 માઈનસ 50 એટલે જવાબ શું આવ્યો? -20 મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા સરેરાશ વેગની દિશા કઈ બાજુ થઈ? તો સરેરાશ વેગની દિશા તો આ મૂલ્ય છે, વેગમાં ઘટાડાનું મૂલ્ય કહેવાય. આ વેગમાં ઘટાડાનું મૂલ્ય 20, પણ કઈ દિશામાં? તો આ માઈનસ એટલે પાછળની દિશામાં. તો વેગમાં જે ઘટાડો થયો એ વેગમાં જે ઘટાડો થયો એ ઘટાડો કઈ દિશામાં છે? તો ઋણ દિશામાં, ઋણ x દિશામાં. એટલે કે આ બાજુ વેગમાં ઘટાડાની દિશા આ બાજુ છે. વાહનની દિશા નહીં, વાહનની ગતિની દિશા તો આ બાજુ જ છે, મેં સમજાવ્યું. વાહનની ગતિની દિશા તો આ બાજુ છે. વાહનની ગતિની દિશા તો આ બાજુ જ છે. પણ વેગમાં જે ફેરફાર થયો છે એ ફેરફારનો જવાબ કેવો મળ્યો? મને ઋણ મળ્યો. એટલે કઈ દિશામાં થાય? તો એ ઋણ x દિશામાં. હવે અહીંયા સૂત્રમાં મૂકો, સમયગાળો તો હંમેશા ધન જ આવે. હવે વેગમાં થતો ફેરફાર કેવો મળ્યો? મને ઋણ મળ્યો. એટલે વત્તે ઓછે ઓછા એટલે સરેરાશ પ્રવેગ કેવો મળે? ઋણ મળે. એટલે વેગમાં થતો ફેરફાર ઋણ મળે તો એના પરથી સરેરાશ પ્રવેગની દિશા પણ કેવી મળશે? ઋણ જ મળશે. તો સરેરાશ પ્રવેગની દિશા પણ કઈ બાજુ આવશે? ઋણ x દિશામાં. તો સરેરાશ પ્રવેગની દિશા પણ ઋણ x દિશામાં આવશે. એટલે કે વાહન જે દિશામાં ગતિ કરે છે ને એની વિરુદ્ધ દિશામાં આવે. વાહન જે દિશામાં ગતિ કરે છે એની વિરુદ્ધ દિશામાં આવે. તો મેં અહીં એક વાક્ય ખાલી સમજાવવા આટલા ઉદાહરણ આપ્યા કે સરેરાશ પ્રવેગની દિશા કઈ બાજુ? તો વેગમાં થતા ફેરફારની દિશામાં. જો વેગમાં થતો ફેરફાર ધન મળે તો સરેરાશ પ્રવેગ ધન મળે. જો વેગમાં થતો ફેરફાર ઋણ મળે તો સરેરાશ પ્રવેગ ઋણ મળે. ચલો આટલું કમ્પ્લીટ. એટલે વેગમાં થતા ફેરફારની જે દિશા હોય એ દિશામાં સરેરાશ પ્રવેગની દિશા હોય. ધન હોય તો ધન મળે, ઋણ હોય તો ઋણ મળે. હવે આટલું વાક્ય તો પૂરું થયું, પણ એક વધારાનું નોલેજ ખાતર, નોલેજ માટે જે માહિતી તમારે હવે પછીના લેક્ચરમાં કામ લાગશે. તો ખાસ ધ્યાન આપજો, હું સમજાવવા માંગુ છું એ કે વાહનની ગતિની દિશા હાલ કઈ બાજુ છે? વાહનની ગતિની દિશા ધન x દિશામાં છે. ધન x દિશામાં. તમે બાઇક લઈને આમ જઈ રહ્યા છો, બાઇક લઈને ધન x દિશામાં જઈ રહ્યા છો. અને સરેરાશ પ્રવેગ કેવો મળ્યો? સરેરાશ પ્રવેગ પણ ધન મળ્યો. સમજો વાતને, સરેરાશ પ્રવેગ પણ ધન મળ્યો. વાહનની ગતિની દિશા જે દિશામાં છે એ જ દિશામાં સરેરાશ પ્રવેગ છે. એટલે વાહનની ગતિ જે દિશામાં હોય એ જ દિશામાં જો સરેરાશ પ્રવેગ હોય તો વેગમાં હંમેશા વધારો જ થાય. તો તમે જોઈ શકો છો 20 ના કેટલા થયા? 50. વેગમાં હંમેશા વધારો જ થાય. એટલે શું યાદ રાખવાનું કે વાહન જે દિશામાં ગતિ કરતું હોય એ જ દિશામાં જો પ્રવેગ હોય તો વેગમાં હંમેશા વધારો જ હોય. તો 20 ના કેટલા થયા? 50. વેગમાં વધારો થયો. કારણ કે વાહનની ગતિ ધન x દિશામાં છે, એ જ દિશામાં સરેરાશ પ્રવેગની દિશા છે, માટે વેગમાં વધારો થાય. હવે શું થયું? વેગ તમારો 50 હતો, તમે બ્રેક મારી, એક્સિલરેટર ઓછું કર્યું, એટલે વાહન આ દિશામાં ના થઈ જાય. વાહન તો એ જ દિશામાં, બસ વેગમાં ઘટાડો થશે. એટલે વાહનની ગતિની દિશા કઈ બાજુ? ધન x દિશામાં. પરંતુ જે સરેરાશ પ્રવેગ મળ્યો એ કઈ દિશામાં મળ્યો? ઋણ દિશામાં. એટલે કે વાહનની ગતિની વિરુદ્ધ દિશામાં મળ્યો. તો જ્યારે વાહનની ગતિની જે દિશા હોય એની વિરુદ્ધ દિશામાં જો પ્રવેગ મળે, એની વિરુદ્ધ દિશામાં, તો હંમેશા વાહનના વેગમાં ઘટાડો થાય. તો જો 50 ના કેટલા થયા? 30 થયા.
એટલે યાદ રાખવા માટે જે દિશામાં વાહન ગતિ કરતું હોય એ જ દિશામાં પ્રવેગ હોય તો વેગમાં હંમેશા વધારો થાય, પણ વાહન જે દિશામાં ગતિ કરતું એની વિરુદ્ધ દિશામાં પ્રવેગ મળે તો વેગમાં હંમેશા ઘટાડો થાય. આ ઉદાહરણ દ્વારા તમે જોઈ શકો છો. યાદ રાખજો ફરીથી, વાહન જે દિશામાં ગતિ કરતું હોય એ જ દિશામાં પ્રવેગ મળે તો વેગમાં વધારો થાય છે. જોઈ શકો છો 20/50 વેગમાં વધારો. પણ વાહન જે દિશામાં ગતિ કરતું એની વિરુદ્ધ દિશામાં જો પ્રવેગ ઉદ્ભવે તો વેગમાં હંમેશા ઘટાડો થાય 50/30. ચલો આ ખ્યાલ આવી ગયો. હવે આપણે નવો ટોપિક લઈએ દોસ્તો, તત્કાલીન પ્રવેગ. આ સરેરાશ પ્રવેગ છે. હવે સરેરાશ પ્રવેગ એ આખા સમયગાળામાં મળે. તો આખા સમયગાળામાં જે પ્રવેગ મળે છે, આખા સમયગાળામાં જે પ્રવેગ મળે એ પ્રવેગને કહેવામાં આવે છે સરેરાશ પ્રવેગ. તો પછી તત્કાલીન પ્રવેગ, જેનું બીજું નામ છે તાક્ષણિક પ્રવેગ, જેને ખાલી પ્રવેગ પણ કહેવાય. એનો અર્થ શું થશે? તો કોઈ ચોક્કસ સમયમાં જે પ્રવેગ મળે એ પ્રવેગને કહેવાય તત્કાલીન પ્રવેગ. તાક્ષણિક પ્રવેગ એને ખાલી પ્રવેગ પણ કહેવાય. પણ આખા સમયગાળામાં જે પ્રવેગ મળે એને સરેરાશ પ્રવેગ કહેવાય. તો હવે પછીનો ટોપિક છે આપણો તાક્ષણિક પ્રવેગ, તત્કાલીન પ્રવેગ. પણ એક વસ્તુ મહત્વની વાત કહી દઉં કે પ્રવેગ એટલે શું? તો પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર નો સમય દર, એટલે કે સમયની સાપેક્ષે વેગમાં ફેરફાર થાય એને પ્રવેગ કહેવાય. જેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે? જેને અંગ્રેજીમાં એક્સલરેશન કહેવામાં આવે છે. એટલે પ્રવેગ એટલે સમયની સાપેક્ષે વેગમાં વધારો. માનો કે હું બાઇકમાં બેઠો છું અને સમયની સાપેક્ષે બાઇકમાં વેગનો વધારો કરું છું, હું કરીને વેગમાં વધારો કરું છું. એવી જ રીતે વેગમાં ઘટાડો કરું છું, આ રીતે વેગમાં ઘટાડો કરું છું. તો વેગમાં સમયની સાપેક્ષે વધારો ઘટાડો એને પ્રવેગ કહેવાય. પણ જે સાધન દ્વારા વેગમાં વધારો ઘટાડો થાય છે, જે સાધન દ્વારા વેગમાં વધારો ઘટાડો થાય છે એ સાધનને પ્રવેગક કહેવાય. એ સાધનને શું કહેવામાં આવે? એ સાધનને પ્રવેગક કહેવાય. પ્રવેગક. અને પ્રવેગકને અંગ્રેજીમાં એક્સેલરેટર કહેવામાં આવે છે. કારણ શું? પ્રવેગને એક્સલરેશન કહેવામાં આવે. પ્રવેગને અંગ્રેજીમાં એક્સલરેશન કહેવામાં આવે. અને જે સાધન દ્વારા પ્રવેગ ઉદ્ભવે છે એને પ્રવેગક કહેવાય. માટે એક્સલરેશન પરથી નામ આવ્યું છે પ્રવેગકનું એક્સેલેટર. શું કહેવામાં આવે છે? એક્સેલેટર. તો માટે કોઈ પણ વાહન હોય એમાં એક્સેલેટર આવે છે. એ એક્સેલેટર દ્વારા વેગમાં વધારો પણ થઈ શકે, ઘટાડો પણ થઈ શકે. માટે કેમ એક્સેલેટર કહેવામાં આવે છે તમને ખ્યાલ આવી ગયો છે. એક્સેલેટર એટલે વેગમાં વધારો ઘટાડો કરનાર. અને વેગમાં વધારો ઘટાડો સમયની સાપેક્ષે એને પ્રવેગ કહેવાય. જે સાધન દ્વારા થાય છે એને પ્રવેગક કહેવાય. પ્રવેગને અંગ્રેજીમાં એક્સેલરેશન કહેવાય. માટે જે સાધન દ્વારા જે થાય છે વેગમાં વધારો ઘટાડોને એક્સેલેટર કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ ટોપિક આપણો છે તત્કાલીન પ્રવેગ. દોસ્તો ટોપિકનું નામ છે તત્કાલીન પ્રવેગ. તત્કાલીન, જેને તાક્ષણિક પણ કહેવામાં આવે. પ્રવેગ. આ તત્કાલીન પ્રવેગ કે તાક્ષણિક પ્રવેગને ખાલી પ્રવેગ કહી શકાય. ખાલી પ્રવેગ પણ કહેવામાં આવે છે. તત્કાલીન પ્રવેગ એટલે પ્રવેગ જ કહેવાય. તાક્ષણિક પ્રવેગ એટલે પ્રવેગ જ કહેવાય. હવે આના અગાઉના અગાઉ કયો ટોપિક શીખ્યા આપણે? તો સરેરાશ પ્રવેગ શીખ્યા. તો આપણે અગાઉના ટોપિકમાં સરેરાશ પ્રવેગ એટલે અહીંયા લખું છું સરેરાશ પ્રવેગ. એનું સૂત્ર શું બને સરેરાશ પ્રવેગનું? તો વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. જેની સંજ્ઞા કઈ હતી? તો આ સંજ્ઞા હતી સરેરાશ પ્રવેગ. વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો દોસ્તો આખા સમયગાળામાં જે પ્રવેગ મળે એ પ્રવેગને સરેરાશ પ્રવેગ કહેવામાં આવે છે. પરંતુ કોઈ ચોક્કસ સમય
જે પ્રવેગ મળે એને કહેવાય તત્કાલીન પ્રવેગ. તો તત્કાલીન પ્રવેગની વ્યાખ્યા શું થઈ જશે? કોઈ ચોક્કસ સમયે, કોઈ ચોક્કસ ટી સમયે, કોઈ ચોક્કસ ટી સમયે મળતા પ્રવેગને તત્કાલીન પ્રવેગ એટલે ટૂંકમાં પ્રવેગ કહીએ છીએ, જેની સંજ્ઞા છે એ, જેની સંજ્ઞા છે એ પ્રવેગ કહે છે. હવે આગળ વધીએ આપણે. હવે થિયરી હેડિંગ લખું છું, તત્કાલીન પ્રવેગનું સૂત્ર તારો. તત્કાલીન પ્રવેગ એટલે કે પ્રવેગ એ બરાબર એનું સૂત્ર વેગનું સમયની સાપેક્ષે એકવાર વિકલન અથવા તો સ્થાનનું સમયની સાપેક્ષે બે વાર વિકલન, સમયની સાપેક્ષે બે વાર વિકલન સૂત્ર તારવું. હવે આખી થિયરીમાં આપણે આખી થિયરીમાં જેટલી માથાકૂટ કરું એ માથાકૂટમાં ખાલી આ સૂત્ર જ તમારે યાદ રાખવાનું છે અને આ સૂત્રનો ઉપયોગ જુદા જુદા દાખલા અને જુદા જુદા MCQ સોલ્વ કરવા માટે ઉપયોગ કરવાનો છે. બાકીની જે સૂત્ર, આ સૂત્ર સાબિત કરવાની જે સમજૂતી છે એ સમજૂતી બિલકુલ યાદ રાખવાની નથી, પરંતુ એ સાબિતી એટલા માટે આપું છું દોસ્તો કે 12 સાયન્સમાં પ્રવાહ વિદ્યુત ચેપ્ટર છે. એ પ્રવાહ વિદ્યુત ચેપ્ટરમાં આ સમજૂતી આધારિત એક બે થિયરી આવે છે અને એ થિયરીમાં અમુક સંજ્ઞા પદ્ધતિ આવે છે. એ સંજ્ઞા પદ્ધતિ તમને નવી ના લાગે ને એટલા માટે આ સૂત્રની સાબિતી હું આપું છું. બાકી માત્ર આપણે આ બે સૂત્ર જ શીખવાના છે, એ સૂત્ર યાદ રાખવાના છે ને એનો ઉપયોગ MCQ સોલ્વ કરવા માટે અને દાખલા સોલ્વ કરવા માટે કરવાનો છે. તો એકવાર આ સૂત્ર જ ખાલી પહેલા સમજી લઈએ, પછી એની સાબિતી આપીએ. તો સૌથી પહેલા સૂત્રની સમજૂતી જુઓ. તો વેગ નું સમયની સાપેક્ષે એકવાર વિકલન કરવામાં આવે. તમને ખબર છે ને આ વિકલનની સંજ્ઞા છે. વેગનું સમયની સાપેક્ષે એકવાર વિકલન કરવામાં આવે તો તત્કાલીન પ્રવેગ મળે છે, એટલે કે પ્રવેગ મળે છે. એવી જ રીતે સ્થાનનું સમયની સાપેક્ષે બે વાર વિકલન કરવામાં આવે. સમયની સાપેક્ષે બે વાર વિકલન એટલે અહીંયા બગડો, અહીંયા બગડો, અહીંયા કેટલી ઘાત છે? એક ઘાત છે. અહીંયા કેટલી ઘાત છે? એક ઘાત. એક ઘાત હોવાથી એકવાર વિકલન, બે ઘાત હોય તો બે વાર વિકલન. તો પણ શું મળે છે? તત્કાલીન પ્રવેગ જ મળે છે. આ સૂત્ર યાદ રાખવાના છે અને આનો ઉપયોગ કેવી રીતે કરવો એ મારે શીખવાનો છે. આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા કેવી સોલ્વ કરવા, MCQ કેવી સોલ્વ કરવા એ હું શીખવીશ. પણ પહેલા એની સમજૂતી એટલે એની સાબિતીની સમજૂતી જોઈ લઈએ, જે બિલકુલ તમારે યાદ રાખવા નથી, ખાલી એકવાર રાગે રાગે જોવાની છે ખાલી. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે. તો તત્કાલીન પ્રવેગ નું સૂત્ર મેળવવું હોય તો સૌથી પહેલા સરેરાશ પ્રવેગની જરૂર પડે. તો હું લખું છું સરેરાશ પ્રવેગ. અને સરેરાશ પ્રવેગ નું સૂત્ર થાય વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. આવી રીતે લખી શકાય, વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. એના આખા શબ્દોમાં લખીએ. એક મિનિટ. સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. વેગમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, સમયગાળો એટલે અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. વેગમાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર. ઓકે, અને આ સરેરાશ પ્રવેગની સંજ્ઞા થઈ ગઈ. હવે હું એક વાક્ય લખું છું. એ વાક્ય સમજાવવા માટે આપણે થોડા અલગ અલગ પ્રકારના ઉદાહરણ આપીશ તમને. તો આ જે સરેરાશ પ્રવેગ છે, આ જે સરેરાશ પ્રવેગ વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો, આ સરેરાશ પ્રવેગમાં જો સમયગાળો એટલે આ સમયગાળો, જો સમયગાળો ડેલ્ટા ટી અતિ સૂક્ષ્મ લેવામાં આવે, અતિ સૂક્ષ્મ
અતિ સૂક્ષ્મની જગ્યાએ સૂક્ષ્મ શબ્દ વાપરો તો વાંધો નહીં, સૂક્ષ્મ લેવામાં આવે, ખૂબ જ નાનો લેવામાં આવે, ખૂબ જ સૂક્ષ્મ લેવામાં આવે, આવા શબ્દો વાપરી શકો છો. સમયગાળો ખૂબ જ નાનો લેવામાં આવે, સૂક્ષ્મ લેવામાં આવે, અતિ સૂક્ષ્મ લેવામાં આવે, એ શબ્દો તમે વાપરી શકો છો. સમયગાળો અતિ સૂક્ષ્મ લેતા આ સરેરાશ પ્રવેગને કોઈ ચોક્કસ ટી સમયે તત્કાલીન પ્રવેગ એટલે કે પ્રવેગ કહેવાય છે. હવે આ વ્યાખ્યા સમજાવવા માટે મારે આગળ વધવું પડશે. આ સરેરાશ પ્રવેગમાં આ સમયગાળો અતિ સૂક્ષ્મ લેવામાં આવે તો આ સરેરાશ પ્રવેગને તત્કાલીન પ્રવેગ કહેવામાં આવે છે, કોઈ ચોક્કસ સમય પ્રવેગ કહેવામાં આવે છે. તો પહેલા અહીંયા સમજૂતી મેળવીએ. અહીંયા ભાઈ સમયગાળો અતિ સૂક્ષ્મ એનો અર્થ મેં ગઈ વખતના લેક્ચરમાં સમજાવ્યું હતું, ફરીથી એકવાર રિપીટ કરી દઉં, અને ગઈ વખતના લેક્ચરમાં કંઈ કચાશ રહી ગઈ હોય સમજવામાં તો આ વખતના લેક્ચરમાં તમારે પૂર્ણ થઈ જશે. એટલે સમયગાળો અતિ સૂક્ષ્મ લેતા, હવે સમયગાળો અતિ સૂક્ષ્મનો અર્થ એટલે કે ડેલ્ટા ટી અતિ સૂક્ષ્મ એનો અર્થ ગણિતની ભાષામાં એને કેવી રીતે લખાય તો ગણિતની ભાષામાં લિમિટને ટૂંકમાં લીમ લખવાનું અને એની નીચે એના છેદમાં નહીં ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ શૂન્ય. સમયગાળો અતિ સૂક્ષ્મ છે એની ગણિતની ભાષામાં આવી રીતે લખાય લીમ એના નીચે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ શૂન્ય. આ જે તીર છે દોસ્તો, આ જે તીર એને ટેન્ડ્સ ટુ કહેવામાં આવે, ટેન્ડ્સ ટુ. હવે ટેન્ડ્સ ટુ નો ગુજરાતી અર્થ થાય ની નજીક થાય, નજીક. તો આ સમયગાળો કોની નજીક છે તો શૂન્યની નજીક છે. તો સમયગાળો અતિ સૂક્ષ્મ ક્યારે કહેવાય, પ્રશ્ન એવો આવ્યો બોલ્યો કે સમયગાળો અતિ સૂક્ષ્મ ક્યારે કહેવો, તો આ જ્યારે સમયગાળો શૂન્યની ખૂબ નજીક હોય, આ સમયગાળો શૂન્યની ખૂબ નજીક હોય ત્યારે એને અતિ સૂક્ષ્મ કહેવામાં આવે. હવે સમયગાળો અતિ સૂક્ષ્મ ક્યારે કહેવાય તો સમયગાળો શૂન્યની ખૂબ જ નજીક હોય ત્યારે એને અતિ સૂક્ષ્મ કહેવાય. તો પ્રશ્ન આવે સમયગાળો અતિ સૂક્ષ્મ ક્યારે થાય તો જ્યારે સમયગાળામાં આવતી બે ક્ષણ, આ જે સમયગાળો છે એમાં આવતી આ બંને ક્ષણ, સમયગાળામાં આવતી આ બંને ક્ષણ T2 T1 આવતી આ બંને ક્ષણ લગભગ સમાન હોય, આવતી બંને ક્ષણ લગભગ સમાન હોય, આ લગભગ સમાન હોય, 100% નહીં સમાન, લગભગ સમાન હોય. લગભગને અંગ્રેજીમાં એપ્રોક્સિમેટલી કહેવાય. આ લગભગ સમાન બતાવે છે જેને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે એપ્રોક્સિમેટલી. જ્યારે સમયગાળો ક્યારે શૂન્યની નજીક થાય એવો પ્રશ્ન. તો સમયગાળો શૂન્યની નજીક ક્યારે થાય જ્યારે તેમાં આવતી બંને ક્ષણ લગભગ સમાન હોય ત્યારે સમયગાળો શૂન્યની ખૂબ નજીક થાય. દાખલા તરીકે લઈ લઉં, દાખલા તરીકે પહેલી જે ક્ષણ છે ગઈ વખતના લેક્ચરમાં ઉદાહરણ આપ્યું હતું, ફરીથી આપી દઉં 5.001 સેકન્ડ. બીજી જે ક્ષણ છે T2 એ 5.002 સેકન્ડ. એટલે કે સમયગાળો ક્યારે શૂન્યની નજીક થાય જ્યારે સમયગાળામાં આવતી બંને ક્ષણ લગભગ સમાન હોય. તો આ બંને ક્ષણો કેવી છે લગભગ સમાન છે અને એમાં સમયગાળો શોધવામાં આવે તો T2 T1 કરો, T2 T1, T2 એટલે આ, T1 એટલે આની કિંમત મૂકશો એટલે જવાબ કેટલો આવશે તો જવાબ આમાંથી આ બાદ કરો એટલે જવાબ આવશે 0.001. એટલે આ શૂન્યની ખૂબ નજીક કહેવાય. તો જ્યારે સમયગાળો શૂન્યની ખૂબ નજીક આવે એટલે ખૂબ નજીક હોય એટલે કે ખૂબ સૂક્ષ્મ હોય ત્યારે એમાં આવતી આ બંને ક્ષણ લગભગ કેવી કહેવાય તો બંને ક્ષણ લગભગ સમાન થાય. 5.001 સેકન્ડ, 5.002 સેકન્ડ લગભગ સમાન કહેવાય. એટલે લગભગ સમાન કહેવાય એટલે કે આ બંને ક્ષણો જુદી જુદી ન ગણતા એક જ ક્ષણ લગભગ ગણી શકાય. જ્યારે બંને ક્ષણો લગભગ સમાન હોય ત્યારે બંને ક્ષણોને જુદી જુદી ન ગણતા
એક જ ક્ષણ લગભગ ગણી શકાય. એટલે એક જ ક્ષણ એટલે એને 5 સેકન્ડ લઈ શકાય. 5.001 5.002 એને 5 સેકન્ડ લઈ શકાય. એને આપણે ટી કહી દઈએ, કોઈ એક ક્ષણ. અને કોઈ ચોક્કસ સમય જે પ્રવેગ મળે એને તત્કાલીન પ્રવેગ કહેવાય. તો આ એક ચોક્કસ સમય થઈ ગયો દોસ્તો. તો અહીંયા સમજૂતી મેં કોની આપી કે સમયગાળો અતિ સૂક્ષ્મ લેતા. તો સમયગાળો અતિ સૂક્ષ્મ લેવામાં આવે શેમાં? તો આ સરેરાશ પ્રવેગ છે, આ સરેરાશ પ્રવેગમાં આ સમયગાળો અતિ સૂક્ષ્મ લેવામાં આવે ત્યારે આ સમયગાળામાં આવતી બંને ક્ષણો લગભગ સમાન કહી શકાય. એટલે કે બંને ક્ષણોને જુદી જુદી ન ગણતા કોઈ એક જ ક્ષણ ગણી શકાય. એક જ ક્ષણ એટલે ટી ક્ષણ ગણી શકાય. તો આ સરેરાશ પ્રવેગને કોઈ ચોક્કસ ટી સમય તત્કાલીન પ્રવેગ કહે છે. હવે આ બંને વાક્યને ગણિતની ભાષામાં કેવી રીતે લખાય એની સમજૂતી આપો. તો આ સરેરાશ પ્રવેગ એટલે આ સરેરાશ પ્રવેગ, આ સરેરાશ પ્રવેગ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી એને સરેરાશ પ્રવેગ કહેવાય. એ સરેરાશ પ્રવેગમાં જો સમયગાળો અતિ સૂક્ષ્મ લેતા એટલે એને કેવી રીતે શું એની આગળ લખવાનું છે લિમ, લિમિટને ટૂંકમાં લિમ લખવાનું છે અને એની નીચે સમયગાળો અતિ સૂક્ષ્મ એટલે શૂન્યની નજીક લેતા આ સરેરાશ પ્રવેગને કોઈ ચોક્કસ સમયે તત્કાલીન પ્રવેગ કહેવામાં આવે છે. આ સરેરાશ પ્રવેગને કોઈ ચોક્કસ સમયે તત્કાલીન પ્રવેગ કહેવામાં આવે છે. અને તત્કાલીન પ્રવેગને ખાલી પ્રવેગ કહેવાય અને પ્રવેગની સંજ્ઞા એ છે. તો તત્કાલીન પ્રવેગ કહેવામાં આવે છે. તો પ્રશ્ન થાય આ સરેરાશ પ્રવેગ જે છે એ સરેરાશ પ્રવેગને તત્કાલીન પ્રવેગ ક્યારે કહેવાય? જ્યારે એમાં આવતો સમયગાળો અતિ સૂક્ષ્મ હોય ત્યારે, અન્યથા નહીં. હવે સમયગાળો અતિ સૂક્ષ્મ છે એવું ક્યારે કહેવાય? કે સમયગાળો શૂન્યની ખૂબ નજીક હોય ત્યારે. સમયગાળો શૂન્યની ખૂબ નજીક ક્યારે થાય? કે એમાં આવતી બંને ક્ષણો લગભગ સમાન હોય ત્યારે. અને આ બંને ક્ષણો લગભગ સમાન હોય ત્યારે બંને ક્ષણોને જુદી જુદી ન ગણતા લગભગ એક જ ક્ષણ ગણી શકાય. તો આ સરેરાશ પ્રવેગને તત્કાલીન પ્રવેગ કહી શકાય. હવે આ જે સરેરાશ પ્રવેગ છે એ સરેરાશ પ્રવેગમાં આ સમયગાળો કેવો છે? અતિ સૂક્ષ્મ. અને અતિ સૂક્ષ્મ હોવાથી આ ડેલ્ટા એ મોટો ફેરફાર દર્શાવે છે. પણ હવે સમયગાળો તો અતિ સૂક્ષ્મ થઈ ગયો તો આ મોટો ફેરફાર ડેલ્ટાની જગ્યાએ નાનો ફેરફાર, એ નાના ફેરફારને ડી વડે દર્શાવવામાં આવે છે. કારણ કે ફેરફારને અંગ્રેજીમાં શું કહેવાય? ડિફરન્સ. અને ડિફરન્સ પરથી ડી લીધો છે. એટલે સમયગાળો અતિ સૂક્ષ્મ હોવાથી આ મોટા ફેરફાર ડેલ્ટાની જગ્યાએ કઈ સંજ્ઞા વાપરવામાં આવે છે? ડી સંજ્ઞા વાપરવામાં આવે છે. અને શેમાં સૂક્ષ્મ ફેરફાર છે? તો સમયમાં. હવે સમયમાં જો સૂક્ષ્મ ફેરફાર હોય તો એને અનુરૂપ વેગમાં ફેરફાર કેવો પણ થાય? સૂક્ષ્મ ફેરફાર થાય. તો આ મોટા ફેરફાર ડેલ્ટાની જગ્યાએ શું આવી જશે? નાનો ફેરફાર. નાના ફેરફારને ડી વડે દર્શાવવામાં આવે છે વી. હવે કેટલી વસ્તુ નીકળી જશે? તો આટલી વસ્તુ નીકળી જશે. આટલી વસ્તુ નીકળી જાય અને એટલી વસ્તુ નીકળી જાય એની જગ્યાએ શું આવી જાય? ડેલ્ટાની જગ્યાએ ડી, ડેલ્ટાની જગ્યાએ ડી. ક્યારે? સમયગાળો અતિ સૂક્ષ્મ હોય ત્યારે, અન્યથા નહીં. એટલે આટલી વસ્તુ નીકળી જશે અને એની જગ્યાએ શું આવી જશે? ડીવી બાય ડીટી, જેને શું કહેવામાં આવે છે? તત્કાલીન પ્રવેગ કહેવામાં આવે છે. તો આપણું આ સૂત્ર ખાલી આ સૂત્ર યાદ રાખવાનું છે. તો આને કેવી બોલાય? તો અહીંયા વેગમાં વેગનું સમયની સાપેક્ષે વિકલન. તો આ ડી બાય ડીટી એ કોની સંજ્ઞા થઈ? ડી બાય ડીટી તો એ સંકલનની સંજ્ઞા થઈ. કોની સાપેક્ષે? તો સમયની સાપેક્ષે. તો વેગનું સમયની સાપેક્ષે એકવાર વિકલન કરતા શું મળે છે? તત્કાલીન પ્રવેગ મળે છે. તો અહીંથી આપણે ચાલુ કરીએ. આટલે પહોંચ્યા આપણે. એક સૂત્ર સાબિત કર્યું આપણે. એક સૂત્ર સાબિત કર્યું. ડીવી બાય ડીટી ને પ્રવેગ કહેવાય. એક સૂત્ર સાબિત કર્યું. તો વેગનું સમયની સાપેક્ષે એકવાર વિકલન કરતા તત્કાલીન પ્રવેગ મળે છે. આપણે ખાલી આ સૂત્ર યાદ રાખવાનું છે. હવે આને શબ્દોમાં બોલતા આવડવું જોઈએ દોસ્તો. તો એ શબ્દોમાં લખું છું વેગ વીનું સમય t ની સાપેક્ષે
એકવાર વિકલન કરતા, એકવાર વિકલન કરતા તત્કાલીન પ્રવેગ વધે છે. એકવાર, એક ઘાત છે ને, અહીંયા એક ઘાત છે, એક ઘાત ના હોય શું સમજવાનું? એક ઘાત કરતા તત્કાલીન પ્રવેગ, જેને પ્રવેગ કહેવાય છે, પ્રવેગ મળે છે. એટલે આપણે એક આ સૂત્ર યાદ રાખવાનું છે અને એ સૂત્રનો શબ્દમાં અર્થ યાદ રાખવાનો છે. સૂત્ર અને શબ્દમાં અર્થ, આનો ઉપયોગ હું શીખવીશ તમને, ખાલી અત્યારે આટલું યાદ રાખવાનું છે. પણ તમને ખબર હોય તો આ તત્કાલીન વેગનું સૂત્ર ખબર હોય તો આખા સમયગાળામાં વેગ એને સરેરાશ વેગ કહેવાય. આખા સમયગાળામાં જે વેગ હોય એને શું કહેવાય? સરેરાશ વેગ. અને સરેરાશ વેગનું સૂત્ર શું હતું? સ્થાનાંતર છેદમાં સમયગાળો, આવું હતું. પણ કોઈ ચોક્કસ સમય જે વેગ મળે એને શું કહેતા? તત્કાલીન વેગ. આખા સમયગાળામાં જે વેગ હોય એને સરેરાશ વેગ કહેતા, અને સરેરાશ વેગનું સૂત્ર સ્થાનાંતર છેદમાં સમયગાળો હતો. પણ કોઈ ચોક્કસ સમય જે વેગ મળે એને તત્કાલીન વેગ કહેતા. તત્કાલીન વેગનું સૂત્ર ખબર છે તમને? પણ તત્કાલીન વેગ v બરાબર સૂત્ર શું હતું? તો dx/dt. સૂત્ર શું હતું? dx/dt. એટલે કે સ્થાનનું સમયની સાપેક્ષે એકવાર વિકલન કરતા તત્કાલીન વેગ મળે છે. આ સમીકરણનું નામ આપી દઉં સમીકરણ નંબર 1. હવે v ની જગ્યાએ શું મૂકવાનું? મારે v ની જગ્યાએ dx/dt મૂકવાનું. તો માટે લખું છું, માટે સમીકરણ 1 ઇમ્પ્લાઇઝ, એટલે આ આખું સમીકરણ અહીંયા આવી જશે. તો પ્રવેગની જગ્યાએ પ્રવેગ બરાબર સમયની સાપેક્ષે વિકલન, એટલે d/dt. પણ કોનું સમયની સાપેક્ષે વિકલન? તમે જોઈ શકો છો. કોનું સમયની સાપેક્ષે? v નું સમયની સાપેક્ષે વિકલન. એટલે v ની જગ્યાએ શું મૂકવાનું? તો v ની જગ્યાએ હું કૌંસમાં મૂકું છું, v ની જગ્યાએ dx/dt. તો શું આવશે? dx/dt. કોની જગ્યાએ આવ્યું? આ v ની જગ્યાએ મૂક્યું. હવે તમે સાદુરૂપ આપો તો d ગુણ્યા d એટલે d સ્ક્વેર. શું થશે? d ગુણ્યા d એટલે d સ્ક્વેર છેદમાં dt ગુણ્યા dt એટલે શું બની જશે? dt સ્ક્વેર. શું બની જશે? dt સ્ક્વેર. અમુક બુદ્ધિશાળી માણસ વધુ મગજ દોડાવશે અને એ મગજ એવું દોડાવશે, d ગુણ્યા d એટલે d સ્ક્વેર, t ગુણ્યા t t સ્ક્વેર એટલે d સ્ક્વેર t સ્ક્વેર કરશે. તો મેં આ અગાઉ તમને આનો અર્થ કીધો હતો દોસ્તો. આ d સ્ક્વેર t સ્ક્વેર નથી કરવાનું. મેં તમને અગાઉ સમજાવ્યું હતું કે ડેલ્ટા t એનો મતલબ એવો થાય કે સમયમાં મોટો ફેરફાર. આનો અર્થ એવો ના થાય કે ડેલ્ટા ગુણ્યા t. આનો અર્થ આવો થશે નહીં. આનો અર્થ થાય સમયમાં મોટો ફેરફાર, એટલે આની સાથે સંકળાયેલું છે. આ ડેલ્ટા ગુણ્યા t નથી. એવી જ રીતે dt. તો dt નો અર્થ એવો થાય કે સમયમાં સૂક્ષ્મ ફેરફાર. આનો અર્થ એવો નથી કે d ગુણ્યા t. એ ખાસ ધ્યાન રાખજો. એટલે આ dt આખું સંકળાયેલું છે, એક જ પદ છે. એટલે dt ગુણ્યા dt એટલે dt સ્ક્વેર થશે. શું થશે? dt સ્ક્વેર. અને અહીંયા x m ને m કોના બરાબર? પ્રવેગ બરાબર. તો આપણું બીજું સૂત્ર સાબિત થઈ ગયું. તમે અહીંયા જુઓ, બીજું સૂત્ર સાબિત થઈ ગયું પ્રવેગનું. એક સૂત્ર સાબિત કર્યું, બીજું સૂત્ર સાબિત થયું. હવે આ બાજુ આવી જાઓ. તો આને શબ્દમાં કેવી બોલાય? તો સ્થાનનું સમયની સાપેક્ષે કેટલી વખત વિકલન? તો કેટલી ઘાત છે? 2 ઘાત. 2 વાર વિકલન કરતા તત્કાલીન પ્રવેગ મળે છે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું. આનો ઉપયોગ હું શીખવાડીશ તમને. તો અહીંયા વાક્ય લખી દઉં છું અને વાક્ય બોલતા આવડવું જોઈએ કે સ્થાન x નું સમય t ની સાપેક્ષે 2 વાર વિકલન કરતા તત્કાલીન પ્રવેગ મળે છે. તત્કાલીન પ્રવેગ એટલે કે પ્રવેગ મળે છે. હવે આખી થિયરીને રિવિઝન કરી દઈએ કે કેટલી વસ્તુ તમારે ખાલી યાદ રાખવાની છે અને કેટલી વસ્તુ ખાલી એકવાર નજર કરવાની છે. બિલકુલ યાદ રાખવાની નથી. પહેલા યાદ કેટલી વસ્તુ રાખવાની છે એ પહેલા જાણી લઈએ. તો યાદમાં અહીંયા 3 સૂત્રો અહીંયા એકવાર રિપીટ કરી લઈએ. કેટલી વસ્તુ યાદ રાખવાની? તો આપણને ખબર છે
કે સ્થાનનું સમયની સાપેક્ષે એકવાર વિકલન કરો શું મળી જાય તત્કાલીન વેગ એટલે વેગ મળે પણ આ જ સ્થાનનું સમયની સાપેક્ષે બે વાર વિકલન કરો d2/dt² તો શું મળી જાય તત્કાલીન પ્રવેગ મળે છે પછી રહી વાત આ વેગની જો આ વેગનું સમયની સાપેક્ષે એકવાર વિકલન કરો તો શું મળે છે તત્કાલીન પ્રવેગ મળે છે આપણે આ ત્રણ જ સૂત્રો યાદ રાખવાના છે અને એનો શબ્દમાં અર્થ બોલતા આવડવો જોઈએ એ અર્થ યાદ રાખવાનો છે અર્થ એટલે મેં તમને કીધું કે સ્થાનનું સમયની સાપેક્ષે એકવાર વિકલન કરતા વેગ મળે છે એ જ સ્થાનનું સમયની સાપેક્ષે બે વાર વિકલન કરતા તત્કાલીન પ્રવેગ એટલે પ્રવેગ મળે છે પરંતુ વેગનું સમયની સાપેક્ષે એકવાર વિકલન કરતા પ્રવેગ મળે છે આ ત્રણ સૂત્રો અને એનો શબ્દમાં અર્થ આટલું જ યાદ રાખવાનું છે અને આનો ઉપયોગ આપણે ધીમે ધીમે આગળ કરીશું બાકી આ કઈ માહિતી તમારે યાદ રાખવાની નથી આ કશી જ માહિતી આપણે યાદ રાખવાની નથી ખાસ કોઈ જ વસ્તુ યાદ રાખવાની નથી હા સરેરાશ પ્રવેગના સૂત્રમાં સરેરાશ પ્રવેગનું સૂત્ર યાદ રાખવાનું છે પણ આ બીજી કઈ માહિતી આપણે યાદ રાખવાની નથી સમજી ગયા દોસ્તો તો ખાસ આ ત્રણ સૂત્રો અને તેનો શબ્દમાં અર્થ આવડવો જોઈએ એનો ઉપયોગ હું તમને શીખવીશ અસ્તુ દોસ્તો